ગઢડામાં સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ હરિભક્તોનો વિરોધ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। હાય હાયના નારાઓ સાથે આવા સાધુઓને દૂર કરવાની માંગણી ઉઠી છે। ત્યારે હરિભક્તોમાં આવા લંપટ સાધુઓ પર રોષની આગ ભભૂકી ઉઠી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ખૂબ જ મોટી સંખ્યામાં સુરત, અમદાવાદ, સાવરકુંડલા અને બોટાદના હરિભક્તો ગઢડા મંદિર પહોંચ્યા અને સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો। હરિભક્તોએ પોસ્ટરો અને નારાઓ સાથે ઉગ્રપણે પોતાનો વિરોધ નોંધાવ્યો। ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં હરિભક્તો આવા લંપટ સાધુઓ પર પોતાનો રોષ વ્યક્ત કરતા કઈ રીતે વિરોધ કરી રહ્યા છે। આજે હરિભક્તોમાં સ્વામિનારાયણ ભગવાનનું જે નામ બદનામ થયું છે એને લઈને રોષ છે। તો આ વિશે સ્વામિનારાયણ મંદિરના સ્ટાફ અને વિરોધ કરવા આવેલ લોકોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। મારું નામ અશુભાઈ વાઘાણી, હું સુરતથી આવું છું। અશુભાઈ, અત્યારે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો જોવા આવ્યા છે, શું કારણ અને કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો છે? સાહેબ, આ ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે। સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ। આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે। વિરોધ કેવી રીતે કરી રહ્યા છો? કેવી રીતે વિરોધ કર્યો છે? અમે ધમાકેદાર વિરોધ કર્યો। બેનર, પ્લે કાર્ડ, હાય હાયના નારા બધું જ કર્યું। માંગ શું છે તમારી? અમારે આ બાવાને હાંકી કાઢવાના, બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વંઠેલને કાઢી મૂકો। સાધુ જે હોય, ભગવાનના સિદ્ધાંતો પાળતા હોય એને અમે વંદન કરીશું, દંડવટ કરીશું। આ પ્રમાણેના સંતો સાધુ જે હોય સ્વામિનારાયણ સંપ્રદાય પર અને હરિભક્તો પર આની કેટલી અસર? અરે કલંક રૂપ છે। અમને નીચે જોવા જેવું થાય છે। રોડે નીકળાતું નથી તિલક ચાંદલો કરીને, એટલા આરામી લોકો છે। આ હાવ વંટી ગયા, લંપટ થઈ ગયા છે અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટું સાપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનું હડપ કરે। આમ આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જૂનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે। આજે આયોજન આવતા દિવસોમાં કેવા કરીએ? અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। નહીં આપે તો અમે બધી રીતના આંદોલન જોરદાર કરશું। મારું નામ બટુકભાઈ પટેલ, હું ગઢડા મંદિર ટેમ્પલ બોર્ડનો ચૂંટાયેલો સભ્ય છું। બટુકભાઈ, સંતો દ્વારા આજે વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવેલું છે, લંપટ સાધુ અથવા અશ્લીલ હરકત લઈને શું કહેશો? હા, આજે જે આવેદનપત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે, ત્રણેય ટ્રસ્ટીએ। આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેન્કે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું। મારી દ્રષ્ટિએ ને સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે। એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયને બધા સંતો હરિભક્તોને દુઃખ હોય। માનો છો કે આવા જે સંતો સાધુ જે હોય એને હકાલપટ્ટી કરવી જોઈએ એવું લાગે છે? 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એને હકાલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે। વિડીયો વાયરલ થયો તો તપાસ છે નહીં, વિડીયો વાયરલ તો એની કોઈ જોગવાઈ પ્રમાણે એને બોલાવીને એને નિવેદન જે કાંઈ થતું હોય તપાસ કરી। હા, નહીં, હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે, એને હું રૂબરૂ કોઈ દી મળ્યો નથી, કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી, પણ નવો 2 મહિના થયા મારે આ ટ્રસ્ટી બન્યા એને, એટલે એનું નામ મને
ખબર છે ત્યાં લગી ભગવત પ્રસાદ સ્વામી છે. આ પ્રમાણેના સાધુને લઈ આવતા બોર્ડમાં કડક કાર્યવાહી કરશો ખરી? 100% આવતા બોર્ડમાં આવતી મિટિંગમાં જ એની પર કાર્યવાહી કરવાનો અમે ઠરાવ કરશું. કેવો છો? મારું નામ સુહાગિયા ધર્મેશ. આજે અમે સુરતથી આવ્યા છીએ, પણ ઓલ ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં પ્રતિનિધિ સ્વરૂપે સમગ્ર ગુજરાતના મોટા મોટા શહેરમાંથી 1-2 કરીને હરિભક્તો આવ્યા છે. એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે. ધર્મેશભાઈ, ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ખાતે કેટલા લોકો હરિભક્તો આવેલા છે અને કેવા પ્રકારનો વિરોધનું શું કારણ? એટલે કયા સંપ્રદાયના હરિભક્તો? પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે. એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમ કે થોડાક સમય પહેલાં ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો જ્યારે શોષક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓએ વાયરલ કરેલી એમના સીસીટીવી ફૂટેજ પણ અહીંયા હાલ છે. એમાં મુખ્ય કઈ માંગ છે તમારી? મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે. જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો. અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મિટિંગ છે, ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે. અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો? જ્યારે વડતાલમાં 2 દિવસ પહેલાં અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે 1 વાગે હરિભક્તો આવે નહીં, 10 વાગે આવ્યા તો અમે હાજર નહોતા. 1 વાગે આવે તો કોણ હાજર હોય? અરે ભાઈ, અમે તો 10 વાગ્યાના આવી ગયેલા હતા. તમારા ઓન રોડ સીસીટીવીમાં માંગણી નહીં સંતાય તો તમારું આંદોલન ચાલુ રહેશે હટાવવા સુધીનું? માંગણી નહીં સ્વીકારાય તો હાલ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે. જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહના રસ્તે પણ અમે ચાલીશું. ભગતસિંહ અને અમારા સંપ્રદાયના વીર ભગુજી એ માર્ગે પણ અમે આગળ વધીને આમનો સખત શબ્દોમાં વિરોધ કરશું. તો જો 7 દિવસની અંદર આ સાધુને દૂર કરવામાં નહીં આવે તો લોકોએ આંદોલનની ચીમકી પણ આપી છે. તો હવે જોવાનું રહેશે કે શું નિર્ણય આવે છે. આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.